વાલા કુટુંબીજનો, આ જીવનમાં કશું યાદ રહે કે ન રહે, આટલે 7 દિવસની કથામાં કઈ યાદ રહે કે ન રહે, એક વસ્તુ યાદ રાખો, ચિંતા આવે ને, કઈ દુઃખ લાગે, ચિંતા આવે તો ભગવાન કૃષ્ણના ચરણનું સ્મરણ કરજો, બધા દુઃખોનો નાશ થઈ જશે. મારી ઉપર નહીં પણ આ ગ્રંથ ઉપર વિશ્વાસ રાખજો. મારા વચનો નથી, નારદજી કહે છે ભક્તિને, અરે ભક્તિ, ચિંતા કર્યા વિના તો શ્રી કૃષ્ણના ચરણનું સ્મરણ કરો, એ તમારા દુઃખોનો નાશ કરશે. ભક્તિને કીધું અને પછી તો ઉદાહરણ આલ્યા છે. દ્રૌપદી ચ પરિત્રાતા એન કૌરવ કશ્મલા પાલિતા ગોપ સુંદર્ય સકૃષ્ણ ક્વાપિનો ગતઃ. ભક્તિ તમને યાદ છે ને દ્રૌપદી? એ દ્રૌપદીએ જ્યારે એ દ્રૌપદીની ઉપર આપત્તિ વિપત્તિ આવી, જ્યારે એ કૌરવ એ દ્રૌપદીના ચીરહરણ કર્યાના વસ્ત્ર લૂંટતા હતા, ત્યારે એ દ્રૌપદીએ કોને યાદ કર્યા હતા? યાદ તો કરો ભક્તિ. એ દ્રૌપદીએ એક દ્વારકાના નાથને યાદ કર્યા હતા. હે કેશવ, હે માધવ, હે દ્વારકેશ, તમે શું કામ ચિંતા કરો છો? અરે એ ગોપીજનો ઉપર આપત્તિ વિપત્તિ આવી, એ ગોપીઓએ કોને યાદ કર્યા? એ ગોપીજનોએ પણ ભગવાન કૃષ્ણને યાદ કર્યા છે. ભક્તિ પંતુ ભક્તિ પ્રિયાસ્તસ્ય સતતં પ્રાણતોધિકા ત્વયાહુતસ્તુ ભગવાન યાતિ નીચ ગૃહે સ્વપી. અરે ભક્તિ, ત્વંતુ ભક્તિ પ્રિયાસ્તસ્ય, અરે તમે તો એના પ્રિય છો. ભક્તિ, તમે તો એના પ્રિય છો. ભક્તિ, તમને ખબર છે ભગવાન કોના હૃદયમાં, કોના ઘરે જાય છે? ભક્તિ, જેના ઘરમાં તમે હોવ ને, ભગવાન ત્યાં જ જાય છે. તમે વાલા કુટુંબીજનો વિચાર કરો, તે ભક્તિ કેવા હશે. ભગવાન પણ પેલા ડોક્યું કરે, હો ઘરમાં, આ ઘરમાં મારી ભક્તિ છે. અને એ ભગવાનને દેખાય કે હા, આમાં મારી ભક્તિ છે. વાલા કુટુંબીજનો, ભગવાન એ ઘરમાં પ્રવેશી જાય છે, કોઈની રાહ નથી જોતા. આપણને પણ એવું હોય કે ભગવાન આપણા ઘરે પણ આવે. ભક્તિ કરો, સતત એને યાદ કરો, સતત એના નામ મંત્રનો જપ કરો. એ ભક્તિ થી ભગવાન આપણા ત્યાં આવે છે. વિચાર કરો, એ ભક્તિ ઉપર પણ આપત્તિ વિપત્તિ આવી છે. નારદજી સાધુ બની અને ભક્તિને કહે છે, ભક્તિ, તમે શું કામ દુખી થાઓ છો? સત્યાદિત્રિયુગે બોધે વૈરાગ્ય મુક્તિ સાધકો કલૌ તો કેવલા ભક્તિ બ્રહ્મ સાયુજ્ય કારિણે. સતયુગની અંદર વૈરાગ્યથી, જ્ઞાનથી મુક્ત થઈ શકતા હતા, પરંતુ કલૌ તું કેવલા ભક્તિર બ્રહ્મ સાયુજ્ય કારિણી. હે ભક્તિ, આ કળિયુગની અંદર તો તમે એક જ છો કે જે આ સંસારમાંથી જીવને મુક્ત કરી શકો છો. મુક્ત થવું છે આ સંસારમાંથી? બોલો, મુક્ત થવું છે? કેટલા લોકોના સંસારમાંથી મુક્ત થવું છે?
વાહ, હવે થાક્યા છીએ કે મહારાજ બસ હવે જવા દો. હવે વાલા કુટુંબીજનો, મુક્ત થવાનું એક જ સાધન છે અને તે છે ભગવાનની ભક્તિ. આ સંસારની પ્રપંચોમાંથી મુક્ત થવાનું એક જ સાધન અને તે છે ભગવાનનું નામ. બાકી કોઈ સાધન આપણને આ પ્રપંચમાંથી મુક્ત નથી કરી શકતું. પ્રપંચમાંથી મુક્ત થવાનું એક જ સાધન છે, તે ભક્તિ છે વાલા કુટુંબીજનો. માટે હંમેશા ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, એ ભક્ત